નાનકડી લાકડીથી વિશ્વના સૌથી ખૂંખાર પ્રાણીને ગાયને હંકારતા હોય એમ હંકારવું એ અશક્ય જ લાગે ને. પરંતુ જો કોઈ તમને આવો સવાલ કરે ને તો આ વિડીયો એમને બતાવી દેજો, કારણ કે ગીરમાં આવું શક્ય છે. અહીં તમે જુઓ, ભાવનગર રેલવે ડિવિઝનના દામનગર લીલિયા સ્ટેશનના ગેટ પાસે બપોરે એક સિંહ રેલવે ટ્રેક ઉપર આવી ગયો અને આ ફોરેસ્ટ કર્મચારી જુઓ છે ને મરદનું ફાળિયું, એના હાથમાં માત્ર લાકડી છે અને એ સિંહને રેલવે ટ્રેક ઉપરથી દૂર ખસેડી રહ્યો છે. સિંહ પણ કંઈ ગાંજી જાય એવું પ્રાણી નથી કે કંઈ એની લાકડીથી ડરી ગયો હોય, પણ સિંહ જંગલનો રાજા એટલા માટે જ છે કે એ જાણે છે કે આ મનુષ્ય એમનો હિતેચ્છુ છે, એ એમની જાન બચાવવા માંગે છે, એ કોઈ એમના ઉપર હુમલો કરવા માંગતો નથી. વાઘ કે દીપડો હોય તો આવું ના થઈ શકે, એમના કોઈ આવા વિડીયો હોય તો તમે મને બતાવજો. પણ આ તો ભાઈ ગીરનો સિંહ છે, ડાલામથ્થો સાવજ, બિલકુલ ખાનદાન. હવે તમે આ જ ટ્રેક ઉપર ફરી એક વખત પીપાવાવ કોટ લીલિયા મોટા વચ્ચે રાત્રિના સમયે રેલવે ટ્રેક ઉપર સિંહો આવી જાય છે અને ટ્રેનને રોકવામાં આવે છે. ગીરના જંગલમાં અત્યારે 900 જેટલા સિંહો છે અને એક એક સિંહનો જાન કિંમતી હોય, ત્યારે આ વિસ્તાર પાસેથી જે માલગાડીઓ પસાર થાય છે એનાથી સિંહોને બચાવવા એક મોટું મિશન છે. અને અત્યારે રેલવે અને ફોરેસ્ટ લગભગ 81 જેટલા સિંહોને એક વર્ષમાં બચાવી ચૂક્યા છે. જે મજા ક્યાંય નથી દુનિયાના ટોળામાં, એ મજા છે ગીરના ખોળામાં. આજે તમે જુઓ કે કેવી રીતે વન વિભાગના ગાર્ડ્સ સિંહોને એક નાનકડી લાકડીની મદદથી ગાયની જેમ દોરે છે અને સિંહો પણ જાણે બિલકુલ એમનું માનતા હોય, એમના કહિયાગરા હોય એમ કેવી રીતે આગળ વધે છે. આ સિરીઝમાં આજે તમે છેક સુધી નિહાળજો અદ્ભુત અને રોમાંચક વિડીયોઝ. મિત્રો, ગીર અને સિંહોની આ રોમાંચક દુનિયામાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં. સિંહ નજીક આવે એટલે હાજા ગગડી જાય તો પછી કેમેરા તો હલી જ જાય ને. જુઓ કેમેરો કેવો થઈ જાય છે. ગીરના જંગલમાં આવતા પ્રવાસીઓ પોતે તો સિંહને જોઈ અને રોમાંચિત થાય છે, પરંતુ સિંહોને બચાવવાવાળા આ ગાર્ડ જુઓ, સલામ છે એમને, બિલકુલ સલામ. એટલા માટે છે કે ગીરના સિંહોને રેલવે ટ્રેકથી બચાવે છે અને એમને ફરી એમના જંગલ તરફ મોકલે છે. જેનું કામ જ સિંહો સાથે રહેવાનું છે, એ કાંઈ બધા જ મરદ મૂછાળા નથી. હવે તો મહિલાઓ પણ જંગલ ખાતામાં શાનદાર ફરજ બજાવે છે અને એટલે જ આપણે ફિલ્મોના પોસ્ટર ઉપર જે શેરની નામના જે શબ્દો જોઈએ છે ને, આ તો ખરેખર જ જંગલની શેરની છે. આવી યુવતીઓ વન વિભાગમાં ફરજ બજાવતી હોય અને જુઓ એ સિંહણની બિલકુલ નજીક જાય છે. આ તો કોઈ પણ માણસ ભલે ને મોટી મોટી વાતો કરતો હોય, ખુદને બહાદુર ગણાવતો હોય, પણ છે મજાલ કોઈની કે હાથમાં માત્ર લાકડી હોય અને તમે સિંહણની આટલા નજીક ઊભા રહો અને સિંહણ પણ જાણે તમને ઓળખતી હોય એમ તમને કાંઈ જ ના કરે. છે ને આ અદ્ભુત દ્રશ્યોને. આ બધું તો જે લોકો જંગલ ખાતામાં નોકરી કરે છે એમનો રોમાંચ તો અદ્ભુત હોય છે. આપણે તો દૂરથી સિંહોને જોઈએ અથવા તો સફારીમાં જોઈએ, પણ આ છે સિંહોના ખરા હિતેચ્છુ. સિંહોને ક્યારેય સારવારની જરૂર હોય, એમને કોઈ ઈજા થઈ હોય ત્યારે સિંહોની એ બિલકુલ નજીક જાય છે અને એટલા માટે જ સિંહો પણ એમને ઓળખે છે. એ આરામથી એમની બાજુમાં જઈ એમનું લોકેશન જુએ છે અને પરત આવે છે. હજુ પણ જુઓ આવા જ રોમાંચક વિડીયોઝ કે કેવી રીતે ગાર્ડ્સ સિંહોની નજીક રહે છે.
સિંહનું આયુષ્ય 10 થી 15 વર્ષનું હોય છે. એમાં પણ તમે જ્યારે 8 થી 10 વર્ષના સિંહને જુઓ, જે દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો એ પુખ્ત વયના ડાલા મથ્થાનું છે. એમનો દેહ સૌષ્ઠવ અદ્ભુત હોય છે. એમને નિહાળવાની એક અનેરી મજા હોય છે. ગીરના જંગલમાં જે લોકો સફારીમાં સિંહોને નિહાળે છે, એક વખત સિંહને જુએ પછી જીવનભર એમને યાદ રહી જાય છે. સિંહો ક્યારેક આ રીતે પણ સફારીમાં તમારી ગાડીની નજીક આવી જાય. મોટાભાગે આવું જવલ્લે જ બનતું હોય છે, પણ જોવા જાઓ તો એ ખૂંખાર પ્રાણી છે અને એમના મૂડ મુજબ એ વર્તતા હોય છે. આ દ્રશ્યમાં તમે જુઓ કે જીપ્સીના વ્હીલની બાજુમાં સિંહણ આવી જાય છે. આફ્રિકાના જંગલોમાં તો ઘણી બધી વખત જે જીપ્સી હોય છે એમની ઉપર પણ સિંહો ચડી જતા હોય છે. આ તમે જુઓ કે કેવી રીતે સિંહ મસ્ત સ્ટાઇલમાં ઊભો છે. આ પ્રકારના વિડીયોઝ તમને પસંદ હોય તો વિડીયોને અંત સુધી નિહાળજો. તમને ખૂબ જ મજા આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.